દાઝી ગયેલા દર્દીના શરીર પર અન્ય કોઈની સ્કીન ક્યારે લગાવવામાં આવે છે? જ્યારે દર્દીના શરીર પર દાઝવાની ઈજાનું પ્રમાણ બહુ જ વધારે હોય અને એના શરીરમાં અવેલેબલ સ્કીન બહુ જ ઓછી હોય ત્યારે અન્ય કોઈની સ્કીન લઈ અને દર્દીના શરીર પર લગાવવામાં આવે છે અને આ ટેકનિકને વિમોગ્રાફ્ટ પ્રકારની સ્કિન ગ્રાફ્ટિંગ ટેકનિક કહેવાય છે. અન્ય કોઈની સ્કીન દર્દીનું શરીર કાયમ માટે સ્વીકારતું નથી. અમુક સમય પછી એને ઓટોગ્રાફ્ટ એટલે કે દર્દીની પોતાની સ્કીન વડે રિપ્લેસ કરવી પડે છે. પણ અત્યંત ક્રિટિકલ દર્દીમાં દર્દીનો ક્રિટિકલ સ્ટેજ પસાર કરવામાં આ ટેકનિક મદદ કરે છે. ખાસ કરીને નાનું બાળક હોય ત્યારે અત્યંત દાઝી ગયેલા કેસમાં નાના બાળકમાં મધરની અથવા તો એના ફાધરની માતા પિતાની સ્કીન એ બાળકને એક સમયનો વિન્ડો પીરિયડ આપે છે કે જેમાંથી બાળકને સલામત બહાર કાઢી અને પોતાની સ્કીન વડે કવર કરી શકાય છે.